નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય અમારા માનનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ નિવૃત્ત પેન્શનરો માટે। આજ તારીખ 9/7/2024ને ગુરુવારે પેન્શનને લઈને ઉગ્યો છે સોનાનો સૂરજ। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર તમે ખાસ કરીને અંત સુધી બન્યા રહેજો, એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે। અને હા, હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે આપણા ડેઇલી વ્યુઅર્સ હો તો આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને રોજે રોજ આવી જ માહિતીઓ જાણવા મળે। તો પેન્શનર મિત્રો, શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશને 8મા કેન્દ્રીય પગાર પંચ સમક્ષ રજૂ કરેલી રજૂઆતોમાં એચઆરએ, ટ્રાન્સપોર્ટ ભથ્થું, ફિટમેન્ટ ફેક્ટર અને પગાર ગણતરીમાં ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો છે। તો ખાસ કરીને પેન્શનરો અને કર્મચારીનું પ્રતિનિધિત્વ કરતું એક અગત્યનું યુનિયન એટલે કે ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશન, તો તેમણે 8મા પગાર પંચ સમક્ષ એચઆરએ એટલે કે હાઉસ રેન્ટ એલાઉન્સ, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, ફિટમેન્ટ ફેક્ટર અને પગાર ગણતરીમાં ફેરફારનો પ્રસ્તાવ છે તે મૂક્યો છે। તો ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશને 8મા કેન્દ્રીય પગાર પંચને કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ફિટમેન્ટ ફેક્ટર વધારીને, હાઉસ રેન્ટ એલાઉન્સ દર વધારીને અને લેવલ 1 કર્મચારીઓ માટે લઘુત્તમ પરિવહન ભથ્થું 9,000 રૂપિયા પ્રતિ માસ નક્કી કરીને પગાર માળખામાં સુધારો કરવા વિનંતી કરી છે। તો ફેડરેશને જણાવ્યું હતું કે તેના પ્રસ્તાવો લેવલ 1 કર્મચારીઓના પગારમાં લગભગ 65% વધારો કરશે, જેનાથી માસિક પગાર રૂપિયા 37,080થી વધારીને 61,344 થશે। તો તેમણે આશ્રિત માતા પિતાના સમાવેશ દ્વારા ધારેલા પરિવારના કદને 3થી વધારીને 4.4 સભ્યો સુધી સુધારીને પગારની ગણતરી કરવા માટે ઉપયોગમાં લેવાતા ફોર્મ્યુલામાં ફેરફારની પણ માંગ કરી છે દોસ્તો। તો આ ભલામણો ફેડરેશન દ્વારા 8મા પગાર પંચ સમક્ષ રજૂ કરાયેલી રજૂઆતનો એક ભાગ છે, જે તેનો અંતિમ અહેવાલ તૈયાર કરતા પહેલા કર્મચારી સંગઠનો, યુનિયનો અને અન્ય હિસ્સેદારો સાથે સલાહ સૂચન કરી રહ્યું છે। તો આ દરખાસ્તો કમિશન સમક્ષ મૂકવામાં આવેલી માંગણીઓને પ્રતિબિંબિત કરે છે અને સરકારે તેને સ્વીકારી નથી દોસ્તો। ત્યારબાદ વિગતવાર વાત કરીએ તો ફેડરેશન ઉચ્ચ એચઆરએ પરિવહન ભથ્થું માંગે છે। તો ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશને એક્સ વર્ગના શહેરો માટે 36%, વાય વર્ગના શહેરો માટે 24% અને ઝેડ વર્ગના શહેરો માટે 12%ના સુધારેલા એચઆરએ માળખાનો પ્રસ્તાવ મૂક્યો છે। તો તેમણે એવી પણ વિનંતી કરી છે કે જ્યારે પણ સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો મંજૂર કરે ત્યારે એચઆરએ વધારવામાં આવે। તો ફેડરેશન દ્વારા વધુમાં વધુ ભલામણ કરવામાં આવી છે કે લેવલ 1 કર્મચારીઓ માટે લઘુત્તમ પરિવહન ભથ્થું દર મહિને 9,000 રૂપિયા નક્કી કરવામાં આવે। તો તેમણે ફિટમેન્ટ ફેક્ટરને 2.05થી વધારીને 2.10 કરવાની પણ માંગ કરી છે। તો ફેડરેશનના જણાવ્યા મુજબ આશ્રિત માતા પિતાનો સમાવેશ કરીને ધારેલા કુટુંબ એકમને 4.4 સભ્યો સુધી સુધારવાથી આ ફેરફારને ટેકો મળશે અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ઉચ્ચ મૂળભૂત પગાર મળશે દોસ્તો। તો ત્યારબાદ જોઈએ તો પગાર પંચે પરામર્શ ચાલુ રાખ્યો છે। તો 8મા પગાર પંચે કામગીરી શરૂ કર્યાને 8 મહિના પૂર્ણ કર્યા છે અને રાજ્યભરના કર્મચારી સંગઠનો, સ્ટાફ યુનિયનો અને અન્ય હિસ્સેદારો સાથે પરામર્શ ચાલુ છે। તો સરકાર માટે તેની ભલામણો તૈયાર કરતી વખતે કમિશન આ રજૂઆતો પર વિચાર કરશે। તો સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ આ કમિશનના અધ્યક્ષ છે।
તો ભૂતપૂર્વ આઈએએસ અધિકારી પંકજ જૈન સભ્ય સચિવ છે, જ્યારે પ્રોફેસર પુલક ઘોષ જે નાણાકીય પ્રોફેસર અને વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય છે, તો સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે, જ્યારે આ ગયા વર્ષના અંતમાં કમિશનની સંદર્ભ શરતોને સૂચિત કરી હતી. તો જો કમિશન તેમની સામાન્ય સમયરેખાનું પાલન કરે છે, તો તેની રચનાના 18 મહિનાની અંદર તેનો અહેવાલ રજૂ કરે તેવી અપેક્ષા છે. તો તે ફેબ્રુઆરી અને મે 2027ની વચ્ચે શક્ય તેટલી વહેલી તકે સબમિશન કરશે. તો અગાઉના પગાર પંચોમાં ભલામણો રજૂ કરવા અને તેમના સંપૂર્ણ અમલીકરણ વચ્ચે સામાન્ય રીતે 2 થી 3 વર્ષનો તફાવત જોવા મળ્યો છે. તો જો આ પેટર્ન ચાલુ રહે તો 2027માં ભલામણ કરાયેલ કોઈપણ સુધારા 2029 અથવા 2030 સુધીમાં જ અમલમાં આવી શકે છે. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.